ઘરમાં આ જગ્યા એક ગરોળી દેખાય તો તરત જ કરી લો આ એક ઉપાય. તમારા ભાગ્યમાં અચાનક બદલાવ આવતો દેખાશે. આ ઉપાય એ બંધ ભાગ્યના દરવાજા ખોલી દે છે. શું તમે જાણો છો કે તમારા ઘરમાં દેખાતી સામાન્ય ગરોળી ખરેખર નસીબ બદલવાની ચાવી હોઈ શકે છે? શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જો ગરોળી દેખાય ત્યારે તમે માત્ર એક નાનકડું અને ગુપ્ત કામ કરી લો તો તમારી સાધનારી 7 જન્મોની ગરીબી ચપટી વગાડતા દૂર થઈ શકે છે. જે વસ્તુ મેળવવા માટે તમે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છો તે આપોઆપ તમારી પાસે ખેંચાઈ આવશે. આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે ઘરમાં આ જગ્યા પર ગરોળી દેખાય ત્યારે કયું એક કામ કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે. કયા સમયે ગરોળીનું દેખાવું એ ધન પ્રાપ્તિનો ચોક્કસ સંકેત છે. ગરોળી સાથે જોડાયેલા એવા રહસ્યો જે તમારા જીવનને ખુશીઓથી ભરી દેશે. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર આજના રહસ્યમય ચમત્કારી ઉપાયની શરૂઆત કરીએ જે તમારી કિસ્મત બદલી નાખશે. સૂર્યાસ્ત પછી એક સાથે 3 ગરોળીનું દેખાવું. ઘરમાં એક સાથે 3 છીપકલી દેખાવું ખૂબ શુભ માનવામાં આવે છે. આવી માન્યતા છે કે ધન અને સકારાત્મક ઉર્જાના આગમનનો સંકેત આપે છે. પરંતુ જો 2 છીપકલી એક સાથે લડી રહી હોય તો તે પૈસાથી સંબંધિત મુશ્કેલીઓ આવી શકે તેવું સૂચવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ગરોળી દેખાવું સામાન્ય નથી ગણાતું, પરંતુ તેને શુભ સંકેતો સાથે જોડવામાં આવે છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી જો 3 ગરોળીઓ એકસાથે જોવા મળે તો તેને ધનલક્ષ્મી સક્રિય થવાનો સંકેત માનવામાં આવે છે. વધુ ગરોળીઓનું એકસાથે દેખાવું ધન વૃદ્ધિ તરફ ઇશારો કરે છે. જો ગરોળીની પૂંછડી કપાયેલી હોય તો તે જૂના દુખાવા અને સમસ્યાઓ દૂર થવાની નિશાની ગણાય છે. તેમજ જો તુલસી પાસે ગરોળી ફરતી જોવા મળે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની શક્યતા દર્શાવે છે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા રસોડાની દિવાલો પર, પૂજા ઘરની આસપાસ કે દરવાજાના ઉંબરે અચાનક દેખાતી ગરોળી કોઈ મોટો સંદેશ લઈને આવી શકે છે? મોટાભાગના લોકો તેને માત્ર એક સામાન્ય જીવ સમજીને નજરઅંદાજ કરે છે અથવા તો ડરીને તેને ભગાડી દે છે. પરંતુ આજે આ ભ્રમ તોડવાનો સમય આવી ગયો છે. આપણી પ્રાચીન લોકમાન્યતાઓ અને શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગરોળી એ માત્ર પ્રાણી નથી, પણ બ્રહ્માંડની ઉર્જાનો એક શક્તિશાળી સંદેશાવાહક છે. જો તમે હજુ પણ આ વાતથી અજાણ છો તો યાદ રાખજો કે તમારી આ અજ્ઞાનતા તમને પ્રગતિથી વંચિત રાખી શકે છે. આજે આ વિડીયો અમે તમારી આંખો ખોલવા જઈ રહ્યા છીએ. જો તમે આ સત્યને સમજી લેશો તો એ જ ગરોળી જે તમારી દિવાલ પર ચાલે છે તે તમારી કંગાળ કિસ્મતને કરોડપતિના ભાગ્યમાં બદલી શકે છે. ચોક્કસ, અહીં ઘણા એવા તર્કવાદી મિત્રો હશે જે વિજ્ઞાન અને આધુનિકતાના નામે આ વાત પર હસશે અને તેને અંધશ્રદ્ધા ગણાવશે. પરંતુ એક વાત યાદ રાખજો, આજે જે લોકો સફળતાના શિખરે છે અથવા જેઓ અચાનક ધનવાન બન્યા છે તેમણે ક્યારેક ને ક્યારેક આવા કુદરતી સંકેતોને ગંભીરતાથી લીધા હતા અને અમુક ચોક્કસ ઉપાયો કર્યા હતા. ગરોળીનું દેખાવું એ સીધો સંકેત છે કે તમારું અટકેલું ધન આવવાનો સમય થઈ ગયો છે અને તમારું સૂતેલું નસીબ હવે જાગવાનું છે. આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે. જો તમે ગરોળીને જોઈને ગભરાઈ જાઓ છો, તેને મારવાનો પ્રયત્ન કરો છો કે અપશબ્દો બોલીને તેને ભગાડો છો, તો તમે જાણતા અજાણતા માતા લક્ષ્મીના સંકેતોનું અપમાન કરી રહ્યા છો. શાસ્ત્રો મુજબ ગરોળીને જોઈને ડરવું એ તમારી નબળી માનસિકતા છે, જે સૂચવે છે કે તમે લક્ષ્મીને સંભાળવાની ક્ષમતા ધરાવતા નથી. જો તમે ડરશો તો ગમે તેટલું ધન કમાશો પણ તે પાણીની જેમ વહી જશે. તમે ક્યારેય બચત નહીં કરી શકો. તેવી જ રીતે નિર્દોષ ગરોળીને મારવી એ તમારા જીવનમાં આવતી સુવર્ણ તકોને પોતાના હાથે જ નષ્ટ કરવા સમાન છે. આ એક પાપ તો છે જ, પણ સાથે સાથે તમારા ભાગ્યને કાયમ માટે સોવડાવી દેવાનું કૃત્ય પણ છે. તેથી સૌથી પહેલો અને મહત્વનો નિયમ છે શાંતિ.
જ્યારે પણ ગરોળી દેખાય ત્યારે ન તો કોઈ પ્રતિક્રિયા આપો, ન તો કોઈ ડર બતાવો. બસ મનોમન ઈશ્વરનું સ્મરણ કરો. અને હવે જે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે અસલી પ્રક્રિયા શરૂ કરી દો. 90% લોકો અહીં જ ભૂલ કરે છે અને પરિણામે તેમને કોઈ ફળ મળતું નથી. જ્યારે પણ ગરોળી તમારી નજર સામે આવે, પછી તે દિવસ હોય કે રાત, તરત જ તમારા જમણા હાથની મુઠ્ઠી વાળો. આ સમયે તમારા મનમાં દ્રઢ ભાવ હોવો જોઈએ કે મારી જીવનની તમામ દરિદ્રતા, આર્થિક તંગી અને ગરીબી હવે અહીં જ અટકી જાય. યાદ રાખજો, અહીં તમારા શબ્દો કરતાં તમારો ભાવ વધુ કામ કરશે. ત્યારબાદ કોઈ પણ કહ્યા વગર તમારા ઘરના પાણીના માટલા કે પીવાના પાણીના સ્થાન પાસે જાઓ. ત્યાં 2 મિનિટ ઊભા રહી એવી કલ્પના કરો કે તમારા ઘરમાં ધનનો પ્રવાહ પણ આ જ જળની જેમ અવિરત વહેતો રહે. ત્યારબાદ તે પવિત્ર જળનો એક ઘૂંટડો ભરી લો. તમને કદાચ આ કામ બહુ નાનું લાગશે, પણ આજ તે ક્ષણ છે જ્યારે તમે બ્રહ્માંડના ધન યોગને એક્ટિવ કરો છો. ગ્રહોની ચાલ જ્યારે અનુકૂળ હોય ત્યારે જ આવા સંકેતો મળે છે. આ કોઈ જાદુઈ લાકડી નથી કે રાતોરાત બધું બદલાઈ જશે, પરંતુ આ એક અત્યંત પ્રભાવશાળી વિધિ છે. જેઓ શ્રદ્ધાથી આ કરે છે તેઓ અનુભવશે કે ધીમે ધીમે તેમના અટકેલા કામો પૂરા થવા લાગ્યા છે અને આવકના નવા રસ્તાઓ ખુલી રહ્યા છે. ગરોળી કઈ દિશામાં દેખાય છે તેનું પણ વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો ગરોળી તમારા ઘરની પૂર્વ દિશાની દિવાલ પર દેખાય તો સમજી લેશો કે બહુ જ જલ્દી તમને કોઈ એવા સ્ત્રોતથી ધન મળવાનું છે જેની તમે કલ્પના પણ નથી કરી. પૂર્વ દિશાનો સંકેત એ અચાનક લક્ષ્મી પ્રાપ્તિનો સંકેત છે. જો તે ઉત્તર દિશામાં દેખાય તો તે તમારા જૂના અટકેલા પૈસા કે ઉઘરાણી પાછી મેળવવાની નિશાની છે. વિશેષ કરીને જો રસોડામાં કે અનાજ ભંડાર પાસે ગરોળી દેખાય તો તે વાતની સાબિતી છે કે માતા અન્નપૂર્ણા અને લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે. આવા સમયે ભૂલ ચૂકે પણ સાવરણીથી તેને ભગાડવાની કોશિશ ન કરતા, અન્યથા લક્ષ્મી પીઠ ફરીને ચાલી જશે. ગુરુવાર અને શુક્રવારના દિવસે ગરોળીનું દેખાવું એ અત્યંત શુભ અને શક્તિશાળી માનવામાં આવે છે. ગુરુવાર દેવગુરુ બૃહસ્પતિનો અને શુક્રવાર ભૃગુપુત્રી લક્ષ્મીનો દિવસ છે. આ દિવસોમાં જો ગરોળી દેખાય અને તમે કોઈની સાથે ઝઘડો કરો કે ક્રોધ કરો તો જાગૃત થયેલો ધન યોગ તરત જ ભંગ થઈ શકે છે. તેથી આ દિવસોમાં વાણી પર સંયમ રાખવો અને સકારાત્મક રહેવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો ગરોળીને જોઈને અપશુકન શબ્દ બોલે છે, જે સૌથી મોટી ભૂલ છે. તમારા મોઢેથી નીકળેલા આ નકારાત્મક શબ્દો તમારા ભાગ્યની દિશા બદલી શકે છે. ગરોળીને જો વારંવાર દેખાય તો તેનો અર્થ એ છે કે પ્રકૃતિ તમને વારંવાર જાગૃત કરવા માગે છે, પણ તમે ધ્યાન નથી આપી રહ્યા. આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલાં બંધ રૂમમાં એકાંતમાં ઈશ્વર સમક્ષ હાથ જોડીને એટલું જ કહો કે હે પ્રભુ, તમે જે તકો મને આપી રહ્યા છો તેનો હું સ્વીકાર કરું છું. આ સાચો ભાવ તમારી ઉર્જાને અનેક ગણી વધારી દેશે. હવે આ વિડીયોના ગુપ્ત રહસ્ય વિશે વાત કરીએ. આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે તમારા ઘરમાં એક વસ્તુ હોવી અનિવાર્ય છે, અને તે છે સાધારણ મીઠું, એટલે કે નમક. ગરોળી દેખાય તેના બીજા દિવસે સવારે એક ચપટી મીઠું તમારા જમણા હાથમાં લો અને એવી પ્રાર્થના કરો કે તમારા જીવનનું તમામ દેવું અને અભાવ આ મીઠાની જેમ ઓગળી જાય. આ મીઠાને રસોડામાં ગેસની નજીક એક ખૂણામાં મૂકી દો અને 24 કલાક પછી તેને વહેતા પાણીમાં પધરાવી દો. આ ઉપાય અત્યંત ગુપ્ત રાખવો. કોઈની સાથે આનો દેખાવો ન કરવો. યાદ રાખજો, આવનારા 21 દિવસો તમારા માટે કસોટી સમાન છે. આ દરમિયાન જો કોઈ જરૂરિયાતમંદ તમારા દ્વારે આવે તો તેને ક્યારેય ખાલી હાથે ન જ વાળો. ભલે 1 રૂપિયો કે 1 રોટલી આપો, પણ દાન જરૂર કરજો. અમીર અને ગરીબ વચ્ચેનો તફાવત માત્ર પૈસાનો નથી, પણ વિચારધારાનો છે. ગરીબ માણસ હંમેશા અભાવના ડરમાં જીવે છે, જ્યારે ભાગ્યશાળી માણસ વિશ્વાસ રાખી ચાલે છે. જે લોકો આ વાતની મજાક ઉડાવશે તેઓ આવતા વર્ષે પણ ત્યાં જ હશે જ્યાં આજે છે, પણ જેઓ શાંતિથી અને શ્રદ્ધાથી આ માર્ગ પર ચાલશે તેમની જિંદગીમાં સકારાત્મક નિશ્ચિત છે. ગરોળીનું દેખાવું એ કુદરતનો તેમને ધનવાન બનાવવાનો ઈશારો છે. તેને ઓળખવાનો અને તમારા નસીબના દ્વાર ખોલો. તો મિત્રો, વિડીયોનો અંત કરતા પહેલાં કોઈ મિત્રો વિડીયો વિશે કંઈ કહેવા માગતા હો
તો વિડીયોની કમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય કે વિચારો જરૂર જણાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કમેન્ટ બોક્સમાં માં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. મિત્રો, આ વિડીયોના અંતમાં મારે તમને એક બહુ મોટી વાત કહેવી છે. પ્રકૃતિ અને પરમાત્મા જ્યારે પણ આપણું ભાગ્ય બદલવા માગતા હોય ત્યારે તેઓ આપણને પત્રો નથી લખતા, પણ ગરોળી જેવા જીવો દ્વારા આવા સૂક્ષ્મ સંકેતો મોકલે છે. તમે આને શ્રદ્ધા ગણો કે આસ્થા, પણ સત્ય એ જ છે કે જેણે આ સંકેતોને ઓળખી પોતાના મન અને કર્મને બદલ્યા છે તેના ઘરે લક્ષ્મીજીએ હંમેશા વાસ કર્યો છે. યાદ રાખજો, ગરોળીનું દેખાવું એ માત્ર એક નિમિત્ત છે. અસલી ચમત્કાર તો તમારા મનના વિશ્વાસમાં છુપાયેલો છે. જ્યારે તમે ગરોળીને જોઈને ડરવાનો બદલે શાંત છો અને પેલો પાણીને કે મીઠાનો ગુપ્ત ઉપાય કરો છો, ત્યારે તમે તમારી આસપાસની નકારાત્મક ઉર્જાને હટાવીને સકારાત્મક માટે દરવાજા ખોલો છો. ધનવાન બનવાની પ્રક્રિયા તમારા વિચારોથી શરૂ થાય છે. જો તમે તમારી જાતને ગરીબ માનતા રહેશો તો કાયમ અભાવમાં જ રહેશો, પણ જો તમે આ સંકેતો પર ભરોસો રાખીને માનશો કે હવે તમારો સમય બદલાઈ રહ્યો છે, તો આખું બ્રહ્માંડ તમને સાથ આપવા લાગશે. આવનારા 21 દિવસો દરમિયાન તમારી વાણીમાં મધુરતા રાખજો અને કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષ ન રાખતા. આ સમયગાળામાં તમને અનુભવાશે કે તમારા અટકેલા કામોમાં ગતિ આવી રહી છે અને માનસિક શાંતિ વધી રહી છે. આ કોઈ જાદુ નથી, પણ કુદરતના નિયમો સાથે ચાલવાનું પરિણામ છે. પ્રિય મિત્રો, જો તમને આ વિડીયોમાંથી કંઈ સારો સંદેશ મળ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પરિવારનો ભાગ બનજો. અમે અહીં જીવનમાં કામ લાગતી સંસ્કારભર ધાર્મિક અને પ્રેરણાદાયી માહિતી આપતા રહીશું. જીવનની ભાગદોડમાં નાની નાની સારા નિયમો ભૂલાઈ જાય છે, પરંતુ એ જ વાતો પરિવારને જોડીને રાખે છે. જો તમને લાગે કે આ માહિતી કોઈને ઉપયોગી બની શકે તો જરૂર શેર કરજો.